ના ના તું મારી બનાવીને ભાઈ બીજા કોઈને તું પછી કર, પેલા મારી બનાવી. હા બસ મને છે ને આવતા વેત પેલા ચા દઈ દેવાની. મારું કામ છે ને રેડી, મારો મગજ છે ને ઠેકાણે આવે. કારણ કે આખો દિવસ છે ને 500 જણા એ માથાકૂટ કરીને અહીંથી નામ ગરમ તપી ગયું હોય. હું હા તો તારે આવતા વેત પહેલાં મને ચા બનાવી દેવાની ફર્સ્ટ ક્લાસ, એ મસાલાવાળી, આદુ નાખીને. ઓકે. કેમ છો મિત્રો, મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો મેં કીધું આજે વહેલો આવી ગયો તો ચા પાણી ના કરીએ છીએ અને બધા શાંતિથી, આમ શાંતિથી એટલે હાવ શાંતિથી બેઠા છે. કાંઈ ખબર નથી પડતી હું થયું છે એ. ખાલી એક આ બધા પીવી નથી ને ચા પીવી નથી ને એવું છે. તઈ આપણે પૂછીએ ભાઈ શું થયું છે આ ઘરમાં, કેમ વાતાવરણ શાંત થઈ ગયું છે ભાઈ? ઘરમાં કેમ આ બધા કોઈ બોલતા નથી ને વાતાવરણ શાંત થઈ ગયું? બસ બીજા બાર લગ્નના બધા ઢોલ વાગે છે એટલે અમારું મગજ કામ નથી કરતું. બરાબર. મેં કીધું આ કેમ કોઈ બોલતું નથી, વાતાવરણ એટલે અમે શાંતિથી સાંભળીએ છીએ આ ઢેલ વાજા. બરાબર. અને અહીંયા કેમ આ લાંબા બંધ કરો, ફ્લેશ બંધ કરું? ઓહો, આ બંધ કરી દીધી. હાલો, આ શું થયું છે તમને? મજા નથી? શું થયું છે? પેટમાં દુખે છે? કાલ હાનનું ખાધું નથી? તું અત્યારે ને અત્યારે ડૉક્ટર પાસે લઈ જા પહેલાં, બરાબર છે? અને ડૉક્ટર શું કહે છે એ પ્રમાણે દવા દે, પછી ખબર પડે કે પેટમાં દુખે છે તો એના કારણે દુખે છે. કાંઈ ખવાઈ ગયું હોય છે એવું? કાંઈ ખાધું જ નથી તે? કાંઈ બનાવવામાં આમ કાંઈ ગુવાર બુવારનું શાક ખવડાવી નથી દીધું? તો ભલે ભીંડો કંઈ ખવડાવી નથી? બધી વાયડી વસ્તુ છે તારી જેમ. તો કાંઈ નહીં, દવાખાને જઈ આવો હમણાં. ડૉક્ટર સાહેબ આવી ગયા છે. હા હા, તો કાઉન પહેલાં લઈ આવો. મિત્રો, નાનીજીની તબિયત બગડી ગઈ છે, 2 દિવસથી બગડી છે અને જયમાં નથી. કંઈક પેટની તકલીફ ઊભી થઈ ગઈ છે. આંખ સારું થયું, 2 આંખું સારું કરી, તો હવે પેટની તકલીફ એક પછી એક નવું ચાલુ થાય છે. આવી રીતે નવું રોજ કારણ આવીને ઊભું રહી જાય છે. તો કેવું છે તમને? भैया घर पर नहीं होते हैं ना तो मतलब शांति रहती है. आप आए हो जब से थोड़ा लग रहा है कि घर में खुल जाए. अच्छा. तो ऐसा क्यों लगता है? लगता है आप सबसे है ना तो अच्छा लग रहा है. अच्छा लग रहा है? तो मैं होता हूँ तो अच्छा लग रहा है. सुबह से सुना सुना होता है. अभी मैं आया तो सब धरती ध्रुजने लगी. मित्रों ने तुम्हारे है तो रुक जाओ ना अभी और 10-15 दिन. क्या कहूँगी? हाँ, फिर कभी आऊंगी. फिर कब आओगे? जब फ्री रहूं. कहाँ? जब फ्री हो जाऊं जब आ जाऊंगी. ठीक है, लेकिन आना अभी वो नरेश कुमार को भी साथ में लेके आना. अभी तो मुझे बहुत टाइम हो गया, 15-16 दिन होने वाले हैं. इतना ही हुआ है अभी? अभी नेक्स्ट आपको कम लग रहा है? मुझे बहुत लग रहा है. यहाँ मजा आया कि नहीं मजा आया? आया ना? हमारे साथ मजा आया कि नहीं आया? बहुत अच्छा लगा. अच्छा लगा? पता ही नहीं चला कैसे निकल गए थे. અચ્છા, મજા આવે છે અહીંયા આપણી યારે, પણ આ મેડમ એને નથી મજા આવતી. ચા બની ગઈ, હાલો ચા પી લઈ. તો જો આને છે ને હવે ચિંતા થવા માંડી છે. નાનીજીની એકદમ તબિયત બગડી ગઈ છે અને ચિંતા થાય છે કે હવે શું કરવું.
કારણ કે 2 દિવસથી જઈમાં નથી ને એટલે જો પોતે મૂંઝાઈ ગઈ છે અને છે ને રોવા જેવી તો થઈ જ ગઈ છે, કારણ કે એમ તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હારાવાના થઈ જાય ને દવાખાને લઈ ગયા છે બરાબર. ઈ તો હમણાં જાહે એટલે ખબર પડી જાય. હા પણ એ તો હવે તું છે ને હવે એને હળવું હળવું ખોરાક ખવડાવજે. ડોક્ટર કે એ પ્રમાણે ખાવા દેવાનું હોય. હા પણ હમણાં છે ને તું થોડુંક ધ્યાન તારે રાખવું પડશે, કારણ કે એનું ધ્યાન રાખવાવાળા કોઈ નથી. એટલે તારે છે ને વ્યવસ્થિત તારી જવાબદારીથી તારે એને ધ્યાન રાખવાનું છે ને હરખું ખવડાવ્યા કરજે. ખબર છે મને. હા તો જો દવાખાને જઈ આવ્યા છે અને આ બધી દવાઓ દીધી છે નાનીજીને, ને ક્રેકજેકનું બિસ્કિટ સાથે દવામાં આપ્યું છે. ORS પાવડર છે જો 500 રૂપિયાની આવી. 500 રૂપિયાની દવાઓ આવી લ્યો. ત્યાં શું વાર લાગ્યું 500 રૂપિયા જતા? તો હવે જે રીતે ડૉક્ટરે કીધું હોય એ રીતે આપણે કોર્સ કરવાનો છે બરાબર ને. બીજું કંઈ ડૉક્ટરે કીધું નથી ને એમ કે નાના હોજરીની અંદર શું છે સોજા જેવું હોય. એટલે વાયરલ ને સોજો ને સોજો છે, હોજરીમાં સોજો છે. ફરવા જવાનું. ક્યાં ફરવા જવાનું? સાપુતારા જાવ તો બધું મટી જાય. એવું છે? હા. તો સાપુતારા જઈ આવું છું. હાજર થઈ જાવ પછી જાઓ. આ બસ તું સેવા કર, તારે એ કામ કરવાનું છે. હું તો કરું જ આ છું. બસ તું તારું કામ ચાલુ રાખ. મેરા કામ તો ચાલુ ही है. તું ORS ના હવે કલાકે ને કલાકે છે ને દીધા કરીએ. તું શું કરે છે આ બધું? આ જો ને રિમોટ ના સેલ નહોતા તો ઈ યાદ આવ્યા પણ લાવી. ઈ સેલ થોડા હાલશે, આમાં બટન સેલ હાલે છે. બટન સેલ નથી, આ સેલ છે. હું દર વખતે લાવું મને ખબર નહીં. તું ફેરે ફેરે બાકી રિમોટ બગડી જાય પસાડી પસાડીને. બેટરી ડાઉન થઈ ગઈ છે કેની ધારાની. અમારી તો છે ને સેલ એ કેટલા મોંઘા બોલ. બધું મોંઘું જ છે ભાઈ, હા કઈ મફત કઈ ન આવે. હવે આ ડિજિટલ જમાનો છે, જમાનો ડિજિટલ છે એટલે હવે બધું મોંઘું જ થાય બરાબર. લેવું હોય એટલે બાકી કાંઈ નહીં, બાકી ટીવી મૂકી દે તો હું થોડી પડીકું વાળીને. થોડીક વાર મૂકી દ્યો. હા સેલ પક્કાને કહેવાનું. ટીવી પકાભાઈ જોવે પક્કો તો TV સેલ જોવે નથી, છે, હા. પકાભાઈ પાસેથી લઈશ. લ્યો બોલો, જોવે એનોય ગુનો. MP की रोटली रोटी सब जगह एक ही होती है, अलग MP अलग की अलग रहती है. नहीं रहती. MP में क्या बोलते हैं रोटी को? रोटी बुलाते हैं, रोटी बुलाते हैं. भाखरी को अलग बुलाते हैं. भाखरी को क्या बुलाते हैं? टिक्कड़ क्या? टिक्कड़ टिक्कड़. टिक्कड़. ये टिक्कड़ ही है. ये टिक्कड़ नहीं है, रोटी. જમવાનું તૈયાર થાય છે MP નું. ये અને टिक्कड़ એ ટિક્કડ છે, આ રોટી છે અને रोटी मास्टर આ बैठा મીટડ है. છે. ये रोटी मास्टर है. આ बेल રોટી रही- માસ્ટર છે. जो बेलन से बेल रही है. તો જો નાનાજી અહીંયા બેઠા છે, ધ્યાન રાખે છે અને નાનીજી ફૂલ આરામમાં આવી ગયા છે હવે બરાબર ને. હા બરાબર. સૂતા છે, આરામ કરે, ફૂલ નીંદરમાં છે અત્યારે. દવા પીધી કે બાકી છે? હા પીવાય. પીવાઈ ગઈ. પણ હમણાં 2-4 દી આરામ જ કરાવો ને એવું લાગે તો પાછું કાલ દવાખાને લઈ જાય. હવે નહીં જરૂર પડે. એકવાર કીધું હોય તો દેખાડી દેવાનું એમ, હવે તો એ રેડી થઈ હવા થાય. તો સારું રેડી થઈ જાય ભગવાનની દયા. તો મિત્રો હવે નાનીજીની તબિયત તો એકદમ ખરાબ થઈ ગઈ છે, પેટમાં દુખે છે. જોઈ 2 દિવસ પછી કંઈક એવું લાગશે તો બીજા કંઈક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરશું. હજી આ દવા લઈ આવ્યા છે તો 2 દિવસ તો શું છે કે 2-3 ડોઝ તો લઈ પછી એને ખબર પડે કે ભાઈ રાહત છે કે નહીં. બાકી એના કંઈ જુનાગઢ ફેમિલી ડૉક્ટર છે
એનો કોન્ટેક કરીને કંઈક કરાવશું હવે. તો મિત્રો ચાલો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને આવતીકાલે પાછા મળશું. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને આવતીકાલે પણ વ્લોગ ડેઈલી વ્લોગ આપણા આવશે. વચ્ચે એક ગઈકાલે નહોતો આવ્યો, એનું કારણ એ હતું કે હું બહાર હતો, આઉટ ઓફ ઇન્ડિયા હતો. એટલે ના અહીંયા જ હતો પણ સુરતમાં કામ હતું એટલે નહોતો આવ્યો કાલે વ્લોગ. પણ હવે ડેઈલી આવશે તો સ્કીપ કર્યા વગર બધા જોજો અને નીચે બધા લોકો કોમેન્ટ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.